સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલ પણ મેદાને ઉતર્યા છે। આપ નેતાઓને સી.આર. પાટીલે ચેલેન્જ આપી છે। તેઓએ કહ્યું છે કે ગત મનપાની ચૂંટણીમાં જીતેલી 27 બેઠકો જાળવી રાખી બતાવે। આ વખતે 27 બેઠકો જીતી બતાવો। સી.આર. પાટીલનો આમ આદમી પાર્ટીના સુપડા સાફ થવાનો દાવો પણ છે। ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ચેલેન્જ આપતા સુરતનું રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીને તો ફક્ત 27 સીટ અને એ પણ માત્ર એક શહેરમાં સુરત શહેરમાં જ મળી હતી। હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે। એવી કોઈ શક્યતા નથી। તો સી.આર. પાટીલના નિવેદન પર આપ નેતા મનોજ સોરઠિયાએ કહ્યું કે સી.આર. પાટીલને આટલો અહંકાર શેનો છે। સાથે સોરઠિયાએ કહ્યું કે 26 એપ્રિલે લોકો સાવરણાનું બટન દબાવીને ભાજપનો અહંકાર ઓછો કરવાનું કામ કરશે। એક તરફ સુરતના અન્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો ભારોભાર વિરોધ થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સોસાયટીમાં ઘૂસવા પણ નથી દેતા। આખું સુરત જ્યારે બદલાવ માંગે છે ત્યારે સી.આર. ભાઈને વધારાનો અહંકાર અત્યારે દેખાડવાનું કામ કર્યું છે। મારે સુરતની જનતાને વિનંતી કરવી છે કે આવો આપણે સાથે મળી અને સી.આર. પાટીલની આ ચેલેન્જનો સ્વીકાર કરીએ।